એક તરફ અમદાવાદમાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે। આ ઠંડી વચ્ચે અમદાવાદ પાસે આવેલ નળ સરોવરમાં એ પશુ પક્ષીઓ એ જે રેર હોય છે તે આવતા હોય છે। ત્યારે અમદાવાદમાં એ રિવરફ્રન્ટ ખાતે જ્યાં ક્યારેય ન જોવાતું એ રોજડું જે છે એ રિવરફ્રન્ટ બન્યા બાદ કદાચ પ્રથમ વખત અહીંયા દેખાઈ રહ્યું છે। જે પ્રકારે આ રોજડું અહીંયા આ ટહેલતું દેખાઈ રહ્યું છે। લગભગ જે સુભાષ બ્રિજ રેલવે છે એ બ્રિજ સુધી આ રોજડું પહોંચ્યું છે। ખાસ કરીને અહીંયા સરદાર કેમ્પ અને જે આગળનો હનુમાન કેમ્પ વિસ્તારનો સાબરમતી નદીનો પટ્ટો કે જ્યાં રિવરફ્રન્ટનું કામ ચાલી રહ્યું છે એ તરફથી આ રોજડું જે છે તે આવતા હોવાની આ માહિતી મળી રહી છે। અને એ રોજડું હાલ આ રિવરફ્રન્ટમાં આંટાફેરા મારી રહ્યું છે, જેના કારણે લોકો માટે પણ એક કુતૂહલ સર્જાયું છે અને એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે કે આ રોજડું આવ્યું ક્યાંથી, કારણ કે રિવરફ્રન્ટમાં